આવતીકાલથી એટલે કે 1 માર્ચથી બેંકો નવી વ્યવસ્થા લાગુ કરવા જઈ રહી છે। કેશલેસ વ્યવસ્થાને પ્રોત્સાહન આપવા અને કેશ લેણદેણ પર રોક લગાવવા કેટલીક ખાનગી બેંકો સેવિંગ એકાઉન્ટ સેલેરી ખાતામાં નિશ્ચિત કરેલી રકમ પર ટેક્સ વસૂલશે। હાલ તો HDFC, ICICI અને એક્સિસ બેંકે નવા નિયમ લાગુ કરવાનો નિર્ણય લીધો છે। સાથે જ ATM ટ્રાન્ઝેક્શનની સીમાને પણ સીમિત કરવા માટે રિઝર્વ બેંકના નિયમ લાગુ થઈ જશે। સેવિંગ એકાઉન્ટ હોલ્ડરને હોમ બ્રાન્ચમાં 4 વાર જમા ઉપાડ પર કોઈ ચાર્જ નહીં લાગે। ત્યારબાદના ટ્રાન્ઝેક્શન પર 150 રૂપિયા ચાર્જ લાગશે। અત્યાર સુધીમાં 5 ટ્રાન્ઝેક્શન ફ્રી હતા, જે ઘટાડીને 4 કરી દેવામાં આવ્યા છે। એક મહિનામાં તમે હોમ બ્રાન્ચમાંથી હવે 2 લાખ રૂપિયા સુધી કાઢી શકશો। તેની ઉપર તમે કેશ ઉપાડો છો તો દર 1000એ 5 રૂપિયા કે લઘુત્તમ ચાર્જ 150 રૂપિયા આપવો પડશે। આ ઉપરાંત અન્ય બ્રાન્ચમાંથી દરરોજ 25,000 સુધીના ટ્રાન્ઝેક્શન મફત કરી શકશો। આનાથી ઉપર 1000એ 5 રૂપિયા ચાર્જ લાગશે। અહીંયા એક મહત્વની વાત એ છે કે સિનિયર સિટીઝન તેમજ બાળકોના ખાતા પર કોઈ પ્રકારનો ચાર્જ લગાવવામાં નથી આવ્યો। એ વસ્તુ છે કે આ બેંકો અને સરકાર એક તરફ કેશલેસ ઇન્ડિયા કરીને અને આ ધંધો કેવળ ધંધો બનાવવા માંગે છે। ગવર્મેન્ટે નિર્ણય લીધો છે, આ નિર્ણય તદ્દન ખોટો છે। આનાથી તો પબ્લિકમાં હોવાપો થશે અને ખોટો નિર્ણય પાછો જ લેવો પડશે। આ યોગ્ય નથી। 25 થી 30 રૂપિયા એટલે બહુ વધારે કહેવાય। એટલા પૈસા કમાવામાં બહુ ટાઈમ લાગે છે અને મોદી આમ એમ કહે છે કે કેશલેસ કરવું જોઈએ, તો ધીસ ઇઝ નોટ ઓકે। આઈ એમ નોટ એગ્રી વિથ ધીસ। चार्जेस को 5 टाइम्स बढ़ाना फेयर नहीं है। इस नॉमिनल इंक्रीज could have been tolerated, पर ये जो चार्जेस 5 गुना बढ़ा है, इससे लोग जो है वो लोग कोशिश करेंगे कि अपना होम ATM ही यूज करें, दूसरे ATM को नहीं यूज करें। સરકારે જે ATM માં 5 ટ્રાન્ઝેક્શન ઉપર જે વધારો કર્યો છે એ ખરેખર ખૂબ જ ગેરવ્યાજબી વાત છે। અસલમાં તો 150 રૂપિયા ખરેખર ઘણા બધી કિંમત મોટી કહેવાય છે, કારણ કે 10-20 રૂપિયા જે નજીવી કિંમત હતી એ બી ઘણી મોટી લાગતી હતી। તો એની સામે 150 રૂપિયાનો જે ચાર્જ છે એ જે એનો નિર્ણય છે તો ખરેખર સરકારે પાછો ખેંચવો જોઈએ છે। મારું એવું કેવું છે, સિસ્ટમ સુધારીને એ પછી જે ચાર્જીસ લગાવો, કોઈ વાંધો નહીં। પબ્લિક કેશલેસ થવા તૈયાર છે। પબ્લિકને એવું નથી કે ખજવામાં પૈસા લઈને ફરતા રહે, જોખમ પોતાની જોડે ફરતા રહે, પણ એ રીતે આ સિસ્ટમ જો સુધરી જશે તો બધા કેશલેસમાં આવવા તૈયાર છે। अफोर्डेबल था, पसंद किसी को नहीं आता था, एंड 150 इज बिकम रिडिक्युलस। इट इज लाइक एब्सोल्युटली नॉट एक्सेप्टेबल। 25-30 पे करे, હવે 150। સો લાઈક મિડલ ક્લાસ માટે આ શું છે? એ લોકો કેવી રીતના કેશ લાવશે? એન્ડ જે લોકો ખાલી કેશ પર જ નિર્ભર છે, એવરીબડી ઇઝ નોટ યુઝિંગ ATM નો યુઝ કરી શકે, પણ આ રીતે જો ચાર્જીસ વધારવામાં આવશે ને, તે અમારા જેવા લોકોને કે જે મીડિયમ વર્ગના લોકો છે ને એના માટે બહુ જ ખરાબ અસર થશે અને અમને બહુ ટ્રાન્ઝેક્શન કરવામાં અમને બહુ તકલીફ પડશે। બેંક વાળા ઓલરેડી વાર્ષિક ચાર્જ લે છે અને ક્વાર્ટરલી પણ ઘણી વખત લેતા હોય છે, અને તે સાથે પાછો આ જો 150 રૂપિયાનો એડિશનલ ચાર્જ લાગશે તો બીજા જે 4 આપણે ટ્રાન્ઝેક્શન કરીએ બીજી બેંકમાં, તેમાં જો આ 150 રૂપિયાનો ચાર્જ લાગે તો એ કંઈક બહુ જ ખોટું છે અને કોમન મેનને, કોમન સિટીઝનને, ગરીબ માણસને બહુ જ ખૂચશે અને આ વધારે પડતું છે। તો ગવર્મેન્ટે એને તાત્કાલિક પ્રભાવી રીતે એને પાછો ખેંચવો છે।